જય સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 12. આજનું વાંચન. સરળ ક્રિયામાં સદા રહે છે. સંસ્થાકીય યુવા પ્રવૃત્તિની ષષ્ઠી પૂર્તિના ઉપક્રમે આ વર્ષ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની શૃંખલાનો પ્રારંભ કરતા સ્વામીશ્રીએ તારીખ 16/1ની સવારે દીપ પ્રાગટ્ય કર્યું. યુવાનોના આદર્શ સમાન નીલકંઠ વર્ણિની સન્નિધિમાં જ આ મંગળ દીપ ચેતાવી તેઓ ઉતારે પધાર્યા. અત્રે સાંજે ભ્રમણના વ્યાયામ માટે સ્વામીશ્રી ટ્રેડમિલ મશીન પર ઊભા રહી ગયા. હવે ચાંપ દબાતા ચાલવાનું શરૂ થવાનું હતું, પરંતુ તે જ વખતે સ્વામીશ્રીના સ્વાસ્થ્યની દેખરેખ માટે છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા ડૉક્ટર કનુભાઈ ધાણાણીના નવા ચશ્મા કોક લઈ આવ્યું. તે જોઈ સ્વામીશ્રીએ એ ઉપકરણ પોતાની પાસે મંગાવ્યું અને તેની 2 ફ્રેમ ખુલ્લી કરી ચશ્મા પોતાના હાથમાં પકડ્યા. તે પછી તેઓએ પેલા તબીબને નજીક બોલાવી સ્વહસ્તે ચશ્મા પહેરાવી પૂછ્યું, બરાબર દેખાયું? સ્વામીશ્રીની આ આત્મીયતાથી અંજાઈ ભીંજાઈ ગયેલા એ ડૉક્ટર કશું બોલી ન શક્યા. સ્વામીશ્રીનું આવું જ વાત્સલ્ય આ અરસામાં લંડનથી આવેલા ડૉક્ટર રોહિતભાઈ અને ડૉક્ટર દીપકભાઈ પણ અનુભવી રહ્યા. સ્વામીશ્રીના ચોકઠાની મરામત માટે આવેલા આ દંત ચિકિત્સકોએ પ્રમુખ સદનના 12મા માળે સ્વામીશ્રીની તપાસ માટે સઘળી વ્યવસ્થા ગોઠવી દીધેલી. તેની જાણ જ્યારે સ્વામીશ્રીને કરવામાં આવી ત્યારે તેઓ બોલ્યા, કેમ નીચે જવાનું છે? અહીં 13મા માળે ન થાય? અહીં થાય, પણ આપનો સમય ન બગડે તે હેતુથી નીચે તૈયારી કરી છે, જેથી ત્યાં જતાં જ તરત કામ શરૂ થઈ જાય. છતાં આપની ઈચ્છા હોય તો અત્રે ઉપર લઈ આવીએ. ના, ત્યાં તૈયાર કર્યું હોય તો ત્યાં જઈએ, ડૉક્ટરોને તકલીફ ન પડે ને, સ્વામીશ્રીએ કહ્યું. આપણા સૌનો અનુભવ છે કે ડાળી નાની હોય ત્યારે વાળો તેમ વળે, પણ તે મોટી થયા પછી પોતાની સરળતા ગુમાવી દે છે. પરંતુ સ્વામીશ્રીમાં તો 91મા વર્ષે પણ સરળ પ્રકૃતિ જોવા મળતી. 91 એથી નથી અજાણ્યું. આ અરસામાં વડોદરા મુકામે એક માતાની કુખે જન્મેલા બાળકનું નામ પાડવા અંગે તે મહિલાના ભાઈ શ્રી સચિન પટેલે સ્વામીશ્રીને પત્ર લખેલો. તેનો પ્રત્યુત્તર પાઠવતા સ્વામીશ્રીએ તારીખ 18/1ના રોજ લખેલી ટપાલમાં મયુર નામ સૂચવ્યું. આ ગતિવિધિથી અજાણ પેલા નવજાત શિશુના પિતાએ પણ થોડા દિવસો બાદ સ્વામીશ્રીને પોતાના દીકરાનું નામકરણ કરી આપવા પત્ર લખી મોકલ્યો. તેના જવાબ રૂપે સ્વામીશ્રીએ તારીખ 26/1ના દિવસે મયુર નામ જ જણાવ્યું. જ્યારે તેઓના આ બંને પત્રો અંગે પેલા શાળા બનાવીને ખુલાસો થયો ત્યારે તેઓ અતિ આશ્ચર્ય પામ્યા. અલગ અલગ સમયે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ દ્વારા આવેલા પત્રોમાં પૂછાયેલી એક જ વિગતનો સ્વામીશ્રીએ એક સમાન ઉત્તર લખેલો. તે પરથી એટલું તો જરૂર ફલિત થયું કે તેઓની આંખો કેવળ પત્રો પર નથી ફરતી, પરંતુ તેઓ પત્ર મોકલનારાને પણ દિવ્ય દ્રષ્ટિથી નિહાળીને જવાબ આપે છે. 91 એથી નથી અજાણ્યું. જાણો છો એ છે અંતરજામીનો અનુભવ.
સ્વામીશ્રી વિશે દ્રઢ કરાવે એવી ઘટનાઓ લાખો લેખે ગણાવી શકાય. ભાળતા એને ભવ અંધારા જાય રે. આ સમયે સ્વામીશ્રીને કેળના ચોથા અને પાંચમા મણકામાં તેમજ સાથળમાં ઘણો દુખાવો અનુભવાતો હતો. તેની તીવ્રતા વર્ણવતા તેઓએ જ એક ટેલિફોનિક વાર્તાલાપમાં જણાવેલું, તબિયત ઠીક છે, અશક્તિ રહે છે, કમરમાં દુખાવો રહે છે, ઊભા નથી થવાતું, ઊભા નથી રહેવાતું. આ મુશ્કેલીની સાથે હમણાં સ્વામીશ્રીને ચોકઠાની કનડગત ઉપડેલી. વળી વધતી વયને કારણે તેઓના શરીરને થાક પણ રગડતો. છતાં તકલીફોના ત્રિભેટે ઊભેલા તેઓ લેશ અટક્યા વિના રોજિંદો નિત્યક્રમ અને સેવા કાર્યો સતર્ક રહીને પૂર્ણ કરે જતા. તે મુજબ સ્વામીશ્રીએ તારીખ 19/1ની સવારે પેટલાદ, અરડી અને ઊન ગામના મંદિરોની પ્રતિમાઓમાં પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા. તેની સાથે આજે તેઓના વરદ હસ્તે એક માનવ મૂર્તિ પણ ઘડાઈ ગઈ. આજની સવારે દર્શન માટે આવેલા મહારાષ્ટ્રની વિધાનસભાના સભ્ય શ્રી વિજયકુમારને સ્વામીશ્રીએ કંઠી મોકલાવી. તેઓએ સ્વયંભૂ ઈચ્છાથી ભરેલા આ એક જ પગલાંથી તેઓ આ આમદારની એટલા નજીક પહોંચી ગયા કે તે મરાઠી મહાનુભાવ બોલી ઉઠ્યા, आज मुझको स्वामी जी की प्रसादी की माला मिली है, तो आज से मैं मांसाहार नहीं करूँगा और सेवक बनकर मंदिर की सेवा करूँगा. આમ જેઓને જોતા જ અંતરના અંધારા ઉલેચાવા માંડે તેવા સ્વામીશ્રીનો શારીરિક સ્વાસ્થ્ય તારીખ 24/1ના રોજ પુનઃ લથડ્યું. આ દિવસે તેઓના શરીરનું તાપમાન 100 ડિગ્રી હેરનફીટ સુધી પહોંચી ગયું. તેથી તાબડતોડ ઔષધ ઉપચાર શરૂ થતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. તે કારણે તારીખ 26/1ની સવારે આવેલા પ્રજાસત્તાક દિને મંદિરના પરિસરમાં ઠેર ઠેર તિરંગાની સાથે આનંદોલ્લાસ પણ ફરકી રહ્યો. તેને અનુસરતા તારીખ 28/1ના રોજ આવેલી વસંત પંચમીએ નીલકંઠ વર્ણી સમક્ષ અને મંદિરમાં ઠાકોરજી આગળ ઉત્સવ અનુરૂપ કેરી, કુસુમ તથા આમ્રઘટાની સજાવટ થઈ રહી. આ અવસરે ઘનશ્યામ મહારાજ પણ પૂજન દ્રવ્યોના વાઘામાં ગરકાવ બન્યા. વળી શાસ્ત્રીજી મહારાજે વસંત પંચમીએ આવતા પોતાના પ્રાગટ્ય દિનનો પ્રથમવાર ઉલ્લેખ ખાનદેશના મોહાડી ગામમાં કર્યો હતો. તે ઘટનાને ગૂંથતું એક ચિત્ર પણ અભિષેક મંડપમાં શોભતું હતું. આમ ચારે કોર ફૂલેલા વાસંતી વાતાવરણમાં સ્વામીશ્રીએ મધ્યખંડના ઉંબરે મુકાયેલા કેસર જળથી ભરેલા સુવર્ણ કળશમાં પુષ્પો પધરાવી વસંતનું પૂજન કર્યું. ત્યારે સૌના મનની ઋતુ પણ રળિયામણી થઈ રહી. ગણે ગુરુને નિજથી વિશેષ. વસંત પંચમીના રોજ મંદિરમાં દર્શન બાદ પ્રાતઃ પૂજાથી પરવારેલા સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા બિરાજ્યા. ત્યારે આજની યજ્ઞપુરુષ જયંતીએ રસોઈની સેવા કરનારા 28 હરિભક્તોની નામાવલી વંચાઈ. તેઓની આ ભક્તિ સ્વીકારતા હોય તેમ સ્વામીશ્રીએ પણ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ સાથે પૂરણપોળીના ગ્રાસ મુખમાં મૂક્યા. તે દરમિયાન શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજે ગાયેલા તેઓના મહિમાનું ગાન થયું. તેના અનુસંધાનમાં જ સંતોએ પૂછ્યું, સ્વામી,
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ આપની હાજરીમાં જ આપનો મહિમા કહેતા ત્યારે આપને શું વિચાર આવતો? કરતા એ છે, પછી બીજો વિચાર શું કરવાનો? સ્વામીશ્રીએ સીધું જ આ સમાધાન આપી જણાવ્યું, જે થાય છે એ બધું એમનાથી થાય છે. પ્રેરણા એ કરે છે. સારું થયું તોય એમની ઈચ્છા, ને ન થયું તોય એમની ઈચ્છા. આપણે માથે લઈને ફરીએ તો ભાર લાગે ને. પણ આપે દાખલો બહુ કર્યો છે. દાખલો તો બધાએ કર્યો છે, સંતોએ પણ ઓછો નથી કર્યો. અમને સંતોને તો આપે સગવડ આપી, ને પછી અમે મહેનત કરીએ છીએ. જ્યારે આપે તો આપણે આપીએ છીએ એવું કંઈ છે જ નહીં. આપનારા પણ એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જ છે. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરે એ માટે એ આપણને સગવડ આપે છે. આટલું કહી સ્વામીશ્રીએ ઉમેર્યું, જે વખતે એમણે કામ કર્યું એ બહુ કઠણ વખત હતો. એવા સમયમાં મંદિરો કરવા અને ગામો ગામ ફરવું બહુ અઘરું હતું. લોકો મારે, અપમાન કરે તોય થાક્યા નથી. તો આ સત્સંગ વધ્યો છે. એમની ઈચ્છાથી ગાડું ગબડે છે. ગાડું તો પાછું પડે. આપે તો રોકેટની ગતિએ સત્સંગ વધાર્યો છે. રોકેટની શક્તિ પણ એમાંથી જ આવે છે ને. સાધુ વધો, મંદિરો વધો, સત્સંગ વધો, એ યોગીજી મહારાજના સંકલ્પો હતા. એમની ઈચ્છાથી જ કામ થાય છે. સ્વામીશ્રીએ જણાવ્યું, નિર્વિકાર મન છે, તૃષ્ણા ગઈ છે ટળી. તારીખ 29/1ની સવારે પરેલ વિસ્તારમાં આવેલા ઇન્ફિનિટી મેડિકલ સેન્ટરમાં કેટલોક શારીરિક પરીક્ષણ કરાવી મંદિરે પરત ફરેલા સ્વામીશ્રી પર તારીખ 30/1ની સાંજે કાવીઠાવાસી હરિભક્ત શ્રી દિલીપભાઈનો ફોન આવ્યો. થોડા દિવસો પહેલાં જ આ સત્સંગી તથા તેઓના ભત્રીજાએ ઘણી મોટી આર્થિક સેવા નોંધાવેલી, છતાં તેઓના મનમાં રંજ રહી ગયેલો કે આપણે વધુ સેવા ન કરી શક્યા. આ વેદના નિવારવા તે ભક્તોએ આજે ફોન જોડી સ્વામીશ્રીને વધુ સેવા માટે વિનંતી કરી. ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું, જે છે એ બરાબર છે. તમે ઘણી સેવા કરી છે, ઓછું માનશો નહીં. પણ બાપા, અમારા નાના વ્યવહારમાં પણ અમારે રકમની જરૂર પડે છે. તો આપને તો કેટલો મોટો વ્યવહાર છે, એમાં રકમની જરૂર તો પડે જ ને. એટલે કંઈ વેચાઈ જવાની વાત નથી. મનમાં શોક રાખશો નહીં. સ્વામીશ્રી બોલ્યા. આ રીતે સત્સંગીની સેવા ભાવના અને સ્વામીશ્રીની ખેવના વચ્ચે ખાસી રસાકસી ચાલી. સમર્પણની વૃત્તિ સાથે વ્યવહારની પ્રવૃત્તિ કરતા આવા અનેક સત્સંગીઓ પણ સ્વામીશ્રીનો એક પરિચય. જેમ રસદાર કેરી કસદાર આંબાની ઓળખ આપે તેમ આવા જ એક ફળનો આસ્વાદ આજની રાત્રિને પણ ચાખવા મળ્યો. આ સમયે સ્વામીશ્રીએ ખોલેલા પત્રમાં એક મધ્યમ વર્ગીય હરિભક્તે લખી જણાવેલું, ગયા વર્ષના મારા ધર્માદાની રકમ 1,874 રૂપિયા થાય છે. આપ આજ્ઞા કરશો તો વધુ પણ કરીશ, તો આપ જણાવશો. આ વાંચી સ્વામીશ્રીએ પરિચારકને કહ્યું, છેલ્લે 874 છે, એની જગ્યાએ 900 કરે એમ કહેજો. કેવા નિસ્પૃહી હતા તેઓ. આવા સ્વામીશ્રી પર શિષ્યો સર્વસ્વ ઓવારે તેમાં શું નવાય? આપણે થાકવાનું ક્યાં છે? તારીખ 31/1ની સાંજે સ્વામીશ્રી સાયં ભ્રમણના વ્યાયામમાં વ્યસ્ત થયા
ત્યારે તેઓ સમક્ષ વાંચન માટે તત્પર બનેલા એક સંત અખબારી સમાચારના સંચયમાંથી કંઈક શોધી રહેલા, પરંતુ તેઓની આ ગતિવિધિ જોઈ સ્વામીશ્રી બોલ્યા, એ ભાઈ, એ બધાની કાંઈ જરૂર નથી. આમ કહી તેઓએ યોગીજી મહારાજ સંબંધી યોગી ચરિતમ પુસ્તક વંચાવ્યું. ગ્રામ્ય કથા સુણે નહીં સારી નિજ સ્વામીશ્રીની શૈલી. તે સાથે વિચરતા તેઓને આજની રાત્રે એક વિડીયો દર્શાવવામાં આવ્યો. તેમાં તેઓના વરદ હસ્તે 41 વર્ષ પૂર્વે સંપન્ન થયેલા પ્રથમ દીક્ષા સમારોહના દ્રશ્યો હતા. તે જોઈ એક સંતે અચરજ ઘૂંટ્યું કે, સ્વામી, એક યુવાનને આપ સાધુ કરો તો આપના શિરે જવાબદારી કેટલી વધે. છતાંય આ બાબતે 91મા વર્ષે પણ આપનો ઉત્સાહ એવો ને એવો જ છે. આપણે ક્યાં કંઈ કરીએ છીએ? કેમ? આપે શાસ્ત્રીજી મહારાજના વખતના ચતુર્ભુજ સ્વામીને કહેલું કે હું 2 ગામડા વધુ કરીશ, પણ તમે ડાયાલિસિસ વ્યવસ્થિત કરાવજો. એટલે અમારા નિભાવ માટે આપે મહેનત તો કરવી પડે ને. બધું વધતું જાય તો ટેન્શન તો વધે ને. ટેન્શન આપણે માથે રાખીએ ત્યારે ને. આપ માથે કેમનું નથી લેતા એ જ આશ્ચર્ય છે. સંતોએ આ અહોભાવ જણાવ્યો ત્યારે ત્યાં બેઠેલા એક તબીબે સ્વામીશ્રીને સ્વાનુભવ સંભળાવ્યો કે અમારે તો મોટી ઉંમરે એમ થાય કે બહુ થયું, હવે પાછા વળો, આગળ વધારવું નથી. જ્યારે આપ તો ઉંમર વધતી ગઈ તેમ મંદિરો વધારતા ગયા, સાધુ વધારતા ગયા, હરિભક્તો વધારતા ગયા. આપ એમાં થાકતા જ નથી. આપણે થાકવાનું ક્યાં છે? કરી ગયા છે એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ થાકતા નથી તો? આટલું બધું કામ હોય તોય આપને ઊંઘ કેવી રીતે આવી જાય છે? એ આપણે ક્યાં લેવા જવાની છે? ઊંઘ આવી જાય. આપણે સેવા આવી છે તો જેટલી થાય એટલી કરી લેવી. બાકી આ આપણા કોઈનું કામ નથી, ભગવાનનું કામ છે, ભગવાનની દયા છે. ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના સંકલ્પોથી ચાલે છે. આપણાથી ઓછું કાંઈ થાય છે? સ્વામી શ્રી બોલ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આગળનું વાંચન આવતીકાલે કરીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.